ખંડની ખોળ લલિત ડોંડાએ સાથે રાખી રિકન્સ્ટ્રક્શન. સુરતમાં 2 હોટલમાં ખૂંટણખાના અને પાર્કિંગના નામે બ્લેકમેલ કરી લાખો પડાવ્યા. આરોપી ઝડપાતા 3 જગ્યાએ રિકન્સ્ટ્રક્શન કરાયું. સુરતના ખંડનીના ઉપરાઉપરી 3 ગુના નોંધાયા બાદ ધરપકડની બચવા ભાગતા ફરતા સરથાણાના વિવાદિત લલિત ડોંડાએ ગતરોજ નાટ્યાત્મક રીતે શરણાગતિ સ્વીકારી હતી. લલિત ડોંડા અને તેના ભાઈ અલ્પેશ ડોંડા વિરુદ્ધ 19, 21 અને 22 જાન્યુઆરીના રોજ ઉપરાઉપરી 3 ગુના નોંધાવ્યા હતા. ત્યારબાદ અલ્પેશ ઝડપાઈ ગયો હતો અને લલિત ભાગતો ફર્યો હતો. ધરપકડ બાદ સરથાણા પોલીસ લલિત ડોંડાને લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે 3 અલગ-અલગ કેસમાં પણ 3 અલગ-અલગ જગ્યાએ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. અને ઉલ્લેખનીય છે કે લલિત ડોંડા સામે 13 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તેના ભાઈ અલ્પેશ સામે 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. પત્રકારની ઓળખ આપીને પૈસાની વસૂલી કરતા હતા. કામરેજના 2 હોટલ સંચાલકો તેમજ હોટલ ખૂંટણખાનો ચલાવી રહ્યાનું જણાવી ખંડની વસૂલવાની આરોપ હતો. સરથાણા પોલીસ મથકની બાજુમાં જ પાર્કિંગ કોન્ટ્રાક્ટ ચલાવવા શકશે તો પોતાની પાસે લલિત ડોંડા અને તેના ભાઈ અલ્પેશ ડોંડાએ લાખોમાં ખંડની વસૂલી હતી. દર મહિને 50,000નો હફતો અને બંને ભાઈઓ પત્રકાર તરીકેની ઓળખ આપી વસૂલતા હોવાની ફરિયાદ કરી હતી. ડોંડા ગેંગ અન્ય લોકો પાસે પણ રૂપિયા પડાવ્યા છે. સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ એમબી ઝાલાએ જણાવ્યું હતું કે લલિત ડોંડા અને તેની ગેંગ વિરુદ્ધ 3 જેટલા ગુનાઓ નોંધાયા બાદ ફરાર હતો. તેને ઝડપી પાડવામાં આવ્યો છે. લલિત ડોંડા વિરુદ્ધ 12 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તેના ભાઈ અલ્પેશ વિરુદ્ધ 8 જેટલા ગુનાઓ અગાઉ નોંધાયેલા છે. ખોટી રીતે બદનામ કરવાની ધમકી આપીને રૂપિયા પડાવતા હતા. આ ડોંડા ગેંગે અન્ય લોકો પાસે પણ રૂપિયા પડાવ્યા છે અને તેઓ હાલ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન સુધી આવ્યા નથી. તો તેમને ડરવાની જરૂર નથી અને પોલીસમાં ફરિયાદ કરવા અપીલ કરવામાં આવે છે.